સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી મન મોહ્યા. અહેમદપુર માંડવી બીચ ફેસ્ટિવલના અંતિમ દિવસે ગીર સોમનાથની વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી પોતાની કળાથી ઉપસ્થિત સર્વેના મન મોહી લીધા હતા. સ્વામિનારાયણ કોલેજ ઉના, પીએમસી મોડલ સ્કૂલેજ ઇણાજ, કૃષ્ણા વિદ્યા સંકુલ ગુંદરણના વિદ્યાર્થીઓ દ્વારા મેં નયા ભારત હું, રંગભીની રાધા, સાગરને ખોળે રમનારા, તલવાર રાસ અનેક રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થી દર્શન ગોરાણીયાએ શાબ્દિક રીતે ભારત દર્શન કરાવતા ઉત્તમ કાવ્ય પઠન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત પ્રયાસથી યોજાયેલ બીચ ફેસ્ટિવલના પ્રથમ અને દ્વિતીય દિવસે અનુક્રમે બોલિવૂડ સિંગર અનુપ શંકર તેમજ ઇન્ડિયન આઇડલ વિજેતા પવનદીપ દ્વારા સુરમયી પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા દિવસે રાજભા ગઢવી અને અપેક્ષા પંડ્યાએ લોક સાહિત્ય અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં દરરોજ સાંજે રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપરાંત વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર, આકર્ષક બોટ, ફ્લોટિંગ ટેબલો નિહાળી નાગરિકોએ પ્રવાસન, સંગીત, સંસ્કૃતિ અને દરિયાનું સાનિધ્ય મન ભરીને માણ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિના અવસરે જિલ્લા ન્યાયાધીશ પીએસ ગઢવી, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, બાદલભાઈ હુંબલ સહિતના જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, અહેમદપુર માંડવી, સોમનાથ.